જ્યારે મારો દીકરો ટ્યુશનથી પાછો ફર્યો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો અને તેનું બેગ ખૂબ જ ભારે હતું. મેં તેનું બેગ ટેબલ પર મૂક્યું અને તેને ખોલી તો પુસ્તકને બદલે ચલણી નોટોના બંડલ અને એક પિસ્તોલ મળી. મેં ગભરાઈને તેને પૂછ્યું, દીકરા, આ શું? આ તને કોને આપ્યું? તેણે નિર્દોષતાથી જવાબ આપ્યો, પપ્પા, તે અંકલ મને આ બધું ઘરે લઈ જવાનું કહી રહ્યા હતા, નહીતર તે તમારો વિડીયો લીક કરશે, જેમાં તમે. ઓગસ્ટની ઝડપી હવાઓ રસ્તા પર રાજ કરતી હતી અને હાઈકોર્ટની બિલ્ડિંગ બહાર મારી સરકારી કારના કાચ પર વરસાદના છાંટા પડતા હતા. હું જસ્ટિસ ધીરજ મારા જીવનના 40 જણા જોઈ ચૂક્યો હતો અને હાલમાં મારી ચેમ્બરમાં હતો, જ્યાં મારી સામે ટેબલ પર ફાઇલોનો ઢગલો પડ્યો હતો અને મારા હાથમાં તે પેન હતી જેને શહેરના લોકો ન્યાયની તલવાર કહેતા. હું મારી ખુરશી પર સહારો રાખીને છત તરફ જોતો હતો, જ્યાં ઝુમરના ઝાંખા પ્રકાશે મારી અંદરના અંધકાર સાથે ઝલક રમી. દુનિયા માટે હું જસ્ટિસ ધીરજ હતો, એક એવું નામ જે આદરણીય ન્યાયનું પ્રતીક માનવામાં આવતું. લોકોએ મારા ઉદાહરણો આપ્યા અને મારી વાર્તાઓ સંભળાવી અને ગુનેગારો મારા નામ પર ધ્રુજતા હતા. મને યાદ છે કે આજે જ સવારે જ્યારે હું કોર્ટ રૂમમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં હાજર દરેકના ચહેરા પર મારા માટે જે આદર હતો તે હું જોઈ શકતો હતો. આજે મેં એક મોટા માફિયાના જામીન રદ કર્યા અને તેને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો. ભલે મને આ નિર્ણય પાછો ખેંચવા માટે કરોડો રૂપિયા મળી રહ્યા હતા અને જો હું ના પાડું તો ખતરનાક ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી, પણ હું જસ્ટિસ ધીરજ હતો. તે ખડક જમોજાઓ સામે ઉછળે. મેં આખી કોર્ટમાં જાહેર કર્યું કે મારું સન્માન વેચાણ માટે નથી અને ધીરજનું માથું કોઈ ક્રૂર માણસ સામે નમી ન શકે. હું જે ન્યાય છે તે કરું છું. આ શબ્દો સાંભળીને કોર્ટમાં હાજર લોકોએ તાળીઓ પાડી અને મીડિયા કેમેરા મારા પર કેન્દ્રિત થયા. કાલે સમાચાર આવશે કે ન્યાયાધીશ ધીરજ ફરી એકવાર ન્યાય માટે ઊભા રહ્યા, પરંતુ તેઓ કેવી રીતે જાણી શકે કે આ કાળા કોટ અને કાળી ટાઈ પાછળ એક માણસ છુપાયેલો હતો જે દરરોજ રાત્રે પોતાની કોર્ટમાં હાજર થઈને ગુનો કબૂલતો હતો. મારી પ્રામાણિકતાની વાર્તાઓ દરેકના હોઠ પર હતી. છેલ્લા 10 વર્ષમાં મેં એક પણ ખોટો નિર્ણય લીધો નથી. મેં હંમેશા યોગ્યતાના આધારે નિર્ણય લેવાનું પસંદ કર્યું. ભલે મારો પોતાનો ભાઈ મારી સામે ઊભો હોય, પણ મેં કાયદાનું સમર્થન કર્યું. આ જ કારણ હતું કે શહેરના સૌથી શક્તિશાળી ગુંડાઓ અને ગુનેગારો મારા લોહી માટે તૈયાર હતા. મારી સુરક્ષા અત્યંત કડક હતી. મારા ઘરની બહાર ભારે સુરક્ષા ગાર્ડ હતો અને મારા બાળકો પણ રક્ષકો સાથે જ શાળાએ જતા. પરંતુ મને મારા જીવનનો ડર નહોતો. મને ફક્ત એટલો ડર હતો કે મારી ભૂતકાળની ભૂલ મારા ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે છે. મેં મારા કાંડા પરની ઘડિયાળ તરફ જોયું અને તે રાત્રે 8 વાગ્યે મારે ઘરે જવું જોઈતું હતું. મારું જીવન મારી રાહ જોઈ રહ્યું હતું. મેં મારી ફાઇલ પેક કરી, મારો કાળો કોટ ઉતાર્યો, હેંગર પર લટકાવ્યો, મારી બેગ ઉપાડી બહાર નીકળ્યો. મારા બોડીગાર્ડ્સ મારી સાથે હતા. ડ્રાઈવરે કારનો દરવાજો ખોલ્યો અને પાછળની સીટ પર બેઠો. કાર રસ્તા પર ઝડપથી આગળ વધવા લાગી. વરસાદ વધુ તીવ્ર બન્યો, જેનાથી શહેરની લાઇટ બંધ થઈ ગઈ. મેં સીટ પર માથું મૂકીને આંખો બંધ કરી. મારી પત્ની ઈશિકાનો ચહેરો મારા મગજમાં ચમકી ગયો. ઈશિકા, મારા જીવનની સૌથી સુંદર સાથી. તે માત્ર સુંદર જ નહોતી, પણ હૃદયથી પણ દયાળુ હતી. તે પોતે એક સાચી ઉદાહરણ હતી. તેણીએ દરેક મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો. હું એક સરળ વકીલ હતો. ત્યારથી લઈને હું હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યો ત્યાં સુધી તે મારી સાથે ઊભી રહી. અમારા લગ્નને 14 વર્ષ થયા હતા અને ભગવાને અમને 2 સુંદર બાળકોનો આશીર્વાદ આપ્યો હતો. મારી પુત્રી તૃપ્તિ જે 11 વર્ષની હતી અને મારો પુત્ર રોહન જે 9 વર્ષનો હતો. આ 3 લોકોએ તો મારું આખું જીવન હતા. હું ઘણીવાર વિચારતો કે જો આ 3 મારા જીવનમાં ન હોત તો હું ઘણા સમય પહેલા જ તૂટી ગયો હોત. ઈશિકા ઘણીવાર મારા વિશે ચિંતિત રહેતી. તે દરરોજ મારા માટે પ્રાર્થના કરતી. જ્યારે પણ હું જતો ત્યારે તે કહેતી, ધીરજ,
તમે ખૂબ જ કઠોર નિર્ણય લો છો. મને ડર છે કે આ ખતરનાક લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે. અને હું તેના હાથને ચુંબન કરીને કહેતો, ઈશિકા, દુનિયાની કોઈ શક્તિ એવી વ્યક્તિને નુકસાન પહોંચાડી શકતી નથી જેની બાજુમાં ભગવાન હોય અને શુદ્ધ હૃદય હોય, અને પછી જેની પાસે તારા જેવી સંભાળ રાખતી પત્ની હોય, તેની પ્રાર્થના હોય. તો શું તું હંમેશા આ રીતે મારી સાથે રહેજે? મને ક્યારેય કોઈ નુકસાન નહીં થાય. તારું દિલ શુદ્ધ છે. આ કહેતી વખતે મારી જીભ વારંવાર ડગમગતી. પણ ઈશિકાની પ્રેમાળ આંખોમાં જોઈને મેં મારી જાતને ખોટું આશ્વાસન આપ્યું. આજનો દિવસ ખૂબ જ કંટાળજનક રહ્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે ગેટ પરના ગાર્ડ્સે સલામ કરી ગેટ ખોલ્યો. કાર ઊભી રહી તો વરસાદના ટીપાએ મારું સ્વાગત કર્યું. હું ઝડપથી લોન તરફ ગયો જ્યાં ઈશિકા દરવાજા પર મારી રાહ જોઈ રહી હતી. તેણે હસીને મારી બેગ પકડી અને કહ્યું, તમે આજે ખૂબ મોડા પડ્યા. બાળકો ઘણા સમયથી પપ્પા કહી રહ્યા છે. તમે આટલા મોડા કેમ આવ્યા? મેં હસીને તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, હું ફક્ત એક કેસમાં વ્યસ્ત હતો. હું તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તને ખબર છે કે મારું કામ કેટલું મુશ્કેલ છે. આ સમયે પણ હું મારો જીવ બચાવીને જ પાછો આવું છું. બાળકો ક્યાં છે? જ્યારે અમે લોનમાં પ્રવેશ્યા ત્યારે અમે રાહતનો સ્વાદ અનુભવ્યો. ઘરનું વાતાવરણ કોર્ટની કરકતા કરતાં સંપૂર્ણપણે અલગ હતું. અહીં પ્રેમ, હાસ્ય અને જીવન હતું. તૃપ્તિ તેના રૂમમાં તેનું હોમવર્ક કરી રહી હતી. રોહન હજુ ટ્યુશનથી પાછો ફર્યો નહોતો. ડ્રાઈવર તેને લેવા ગયો હતો. તે જલ્દી આવશે. ઈશિતાએ મને પાણીનો ગ્લાસ લાવતા કહ્યું. હું સોફા પર બેઠો, મારી ટાઈ ઢીલી કરી. રોહન ટ્યુશનમાં આટલો મોડો શું કરી રહ્યો છે? તે પહેલાં ક્યારેય આટલો મોડો નથી આવ્યો? મેં ઈશિતાને પૂછ્યું. ના, આજે તેના મિત્રનો જન્મદિવસ હતો, તેથી તે સીધો ટ્યુશન ગયો. તે આજે થોડો મોડો થયો. મેં ડ્રાઈવરને મોકલ્યો છે. ચિંતા ન કરો, ફ્રેશ થઈ જાઓ. હું ભોજન બનાવીશ અને રોહન તો જમીને આવશે. તૃપ્તિ તમારી રાહ જોઈ રહી હતી. તેણે હજુ સુધી ખાધું નથી. ચાલો બધા સાથે મળીને જમીએ. ઈશિતા રસોડામાં ગઈ. હું મારા રૂમમાં અને કપડાં બદલી નાખ્યા. કપડાં બદલવાથી મને હંમેશા શાંતિ મળતી. મેં મારા હાથ અને ચહેરો ધોયો અને હંમેશાની જેમ મારી ભૂલો માટે ભગવાન પાસે માફી માંગી અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા બાળકોને હંમેશા ખુશ રાખો અને મારા ભૂતકાળના પડછાયા તેમને ત્રાસ ન આપે. ભગવાન, મેં કરેલી કોઈ પણ ભૂલ માટે હું માફી માંગુ છું. મારા પરિવારને હંમેશા ખુશ રાખજે. પછી હું લાઉન્જમાં પાછો ફર્યો તો તૃપ્તિ ત્યાં બેઠી કાર્ટૂન જોઈ રહી હતી. મને જોતાની સાથે જ તે દોડી આવી અને મને ગળે લગાવ્યો. પપ્પા, તમે આવી ગયા. તમે મારા માટે ચોકલેટ લાવ્યા. મેં તમને એક ચોકલેટ લાવવા કહ્યું હતું ને, તે પણ મોટી. મેં તેને મારા ખોળામાં ઉપાડી. ઓ મારી ઢીંગલી, પપ્પા આજે ભૂલી ગયા. હું કાલે ચોક્કસ લાવીશ. હું તેનાથી પણ મોટી લાવીશ. હું વચન આપું છું. જો કાલે ભૂલી જાઉં તો હું તરત જ તે તારી પાસે લાવીશ. તૃપ્તિએ ચહેરો બનાવ્યો, પણ પછી મારા ગાલ પર ચુંબન કર્યું અને શાંત થઈ ગઈ. વાતો કરી રહ્યા હતા ત્યારે બહાર કારનો હોર્ન વાગ્યો. રોહન આવી ગયો. ઈશિતાએ રસોડામાંથી બહાર આવતા કહ્યું. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને રોહન અંદર આવ્યો. વરસાદમાં ભીના ન થવા માટે તેની ભારે સ્કૂલ બેગ માથા પર હતી. તેના કપડાં થોડા ગંદા થઈ રહ્યા હતા અને તેના ચહેરા પર એક વિચિત્ર નિર્દોષતા હતી જે તેની ઉંમરના બાળકો ભાગ્યે જ જોતા હોય છે. રોહન મારો સિંહ પુત્ર હતો. તેણે મને વારસામાં મળ્યો હતો. તે બિલકુલ મારા જેવો દેખાતો અને શાળામાં પણ બધા તેને જજ સાહેબનો પુત્ર કહેતા હતા. આ શબ્દોનો તેને ખૂબ ગર્વ હતો. પણ આજે તેના ચહેરા પર કોઈ તોફાન નહોતું. હેલો પપ્પા. તેને સોફા પર પોતાની ભારે બેગ મૂકી ને ધીમેથી કહ્યું. હેલો મારા દીકરા. આજે તું આટલો મોડો થયો અને આ બેગ આટલી ભારે કેમ લાગે છે? પુસ્તકો ખૂબ ભારે છે તો ડ્રાઈવર અંકલને આપી શક્યો હોત, તે ઉપાડી લેત. તું આટલું ભારે બેગ કેમ લઈ આવ્યો?
મારો દીકરો ખૂબ મહેનત કરે છે, મેં મજાકમાં કહ્યું અને તેની પાસે ગયો. રોહને તેની આંખો નીચી કરી અને હાથ ઘસ્યા. ના પપ્પા, તે થોંભ્યો. ઈશિતા પાસે આવીને કહ્યું, જા રોહન, જલ્દી કપડાં બદલી નાખ, જમવાનું ઠંડુ થઈ રહ્યું છે. અને તે આ બેગ અહીં કેમ મૂકી દીધી? તેને તારા રૂમમાં લઈ જા. ઈશિતાએ બેગ ઉપાડવા માટે હાથ લંબાવ્યો, પણ રોહન ઝડપથી તેની સામે આવીને કહ્યું, ના મમ્મી, હું લઈ જઈશ, મને કોઈ તકલીફ નથી. તેનું વર્તન થોડું વિચિત્ર હતું. મને શંકા હતી કદાચ તે ઝઘડો કરીને શાળાએથી પાછો આવ્યો હશે અથવા કોઈ તોફાન કર્યું હશે અને તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હશે. મેં ઈશિતાને રોકવાનો ઈશારો કર્યો અને મેં રોહનના ખંભા પર હાથ મૂક્યો. શું વાત છે રોહન? તું કંઈ છુપાવી રહ્યો છે? શું સ્કૂલમાં કોઈ સમસ્યા થઈ છે કે કોઈએ કંઈ કહ્યું છે? શું તું કોઈની સાથે લડ્યો છે દીકરા? ગમે તે હોય મને કે, આ રીતે છુપાવીશ નહીં. અમે તારા મમ્મી પપ્પા છીએ, અમે તારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવીશું. મને કે દીકરા, શું થયું? મેં પ્રેમથી પૂછ્યું, કારણ કે મારા દુશ્મનોને કારણે બાળકોની વાત આવે ત્યારે હું હંમેશા ખૂબ જ ભાવુક રહેતો. રોહને મારી સામે જોયું. તેની આંખોમાં ડરનો એક આછો સંકેત ઝબક્યો જે મારા હૃદયને કરડી ગયો. તે ગભરાયેલો દેખાતો હતો, પણ મને ખબર નથી કે તેની સાથે એવું શું થયું હશે કે તે આટલો ડરી ગયો. પણ આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું. તે હંમેશા તોફાન કરતો, હંમેશા રમતો, ટ્યુશનથી પાછો ફરતાની સાથે જ તે મજા કરવામાં વ્યસ્ત થઈ જતો, પણ આજે તે એકદમ ચૂપ હતો. જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેણે ધ્રુજતા હોઠ સાથે કહ્યું, પપ્પા, રસ્તામાં મને એક અંકલ મળ્યા. મારા કાન ઊભા થઈ ગયા અને ઈશિતાએ લગભગ તેના હાથમાંથી પ્લેટ છોડી દીધી, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી. કયા અંકલ અને કયા? શું ડ્રાઈવર અંકલ તારી સાથે નહોતા? તને આવા અંકલ કેવી રીતે મળ્યા? મેં કડકાઈથી પૂછ્યું. મારા મનમાં ભયની ઘંટડી વાગી. શું મારા દુશ્મનો મારા બાળકો સુધી પહોંચી ગયા છે? રોહને ડરથી કહ્યું, પપ્પા, જ્યારે હું ટ્યુશનથી બહાર નીકળ્યો ત્યારે ડ્રાઈવર અંકલ ગાડી ફેરવી રહ્યા હતા. હું ગેટ પર ઊભો હતો ત્યારે એક મોટી કાર મારી બાજુમાં આવી. એક અંકલે મારી બારી નીચે ફેરવી અને મને આ બેગ આપી. ના, મારો મતલબ, તેમણે મારી બેગ લીધી અને તેમાં કંઈક મૂક્યું. તેમણે મને કહ્યું કે શાંતિથી મારી બેગ અહીં આપી દે, અને મેં તે ઉતારીને તેને આપ્યું. પછી તેમણે તેમાં કંઈક મૂકી અને મને પાછું આપ્યું. હું ચોંકી ગયો. તેમણે તારી બેગમાં કંઈક મૂક્યું અને તે તેને મૂકવા દીધું? ડ્રાઈવર ક્યાં હતો? અને તું આવા કોઈ અંકલની વાત કેવી રીતે સાંભળી શકે? અમે તને ખૂબ સમજાવ્યું છે ને કે અજાણ્યો સાથે વાત ન કર, કોઈની વાત નહીં સાંભળે, ફક્ત સીધો ટ્યુશન જા અને ડ્રાઈવર અંકલ સાથે પાછો આવ. તે તેને કેમ છોડી દીધા? તારે તેની સાથે રહેવું જોઈતું હતું. રોહન રડવાની અણી પર હતો. પપ્પા, તે ખૂબ જ ખતરનાક દેખાતા હતા. તેમણે કહ્યું કે કોઈ અવાજ ન કરતો, નહીતર તે ડ્રાઈવરને ગોળી મારી દેશે. તેમણે કહ્યું કે જો તું કોઈ અવાજ કરશે તો અમે તને પણ લઈ જઈશું. આ સાંભળીને ઈશિકાએ ચીસ પાડી અને રોહનને ગળે લગાવ્યો. ડરથી મારું લોહી ઉકળી ઉઠ્યું. આગળ શું થયું? શું તેને કંઈ કહ્યું? તેણે તને દુઃખ પહોંચાડ્યું? મેં મારી જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતા પૂછ્યું. રોહને નામાં માથું હલાવ્યું અને સોફા પરની બેગ તરફ ઇશારો કર્યો. તેણે કહ્યું કે તે તારા પપ્પાને આપી દે અને તેમને કે. રોહન ચૂપ થઈ ગયો. શું કહ્યું દીકરા? મેં પૂછ્યું. હું અહીં છું, ડરીશ નહીં, હું તને કંઈ થવા નહીં દઉં. મેં તેને પ્રોત્સાહન આપ્યું. રોહને નિર્દોષતાથી જવાબ આપ્યો. તેણે કહ્યું હતું કે તે તારા પપ્પાને આપી દે અને તેને રાખવા કે, નહીં તો તે તારો તે વિડીયો લીક કરશે જેમાં. રોહનને કદાચ આગળની વાત યાદ નહોતી. તે સમજી શક્યો નહીં, પણ જે ક્ષણે મેં વિડીયો શબ્દ સાંભળ્યો તે ક્ષણ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 14 વર્ષ પહેલાં મેં કરેલી ભૂલ જે મેં પાછળ છોડી દીધી હતી તે અચાનક મારી સામે આવી ગઈ. કયો વિડીયો? કોઈ મને જોયો હતો કે પછી કોઈ બીજી યુક્તિ? મેં ઝડપથી સોફા પર રોહનની બેગ માટે હાથ લંબાવ્યો. તે ખરેખર ખૂબ ભારે હતો, સામાન્ય પુસ્તક કરતાં ભારે.
મારું હૃદય ધબકતું હતું. ઈશિકા પર ડરથી મારી સામે જોઈ રહી હતી. આમાં શું છે ધીરજ? શું ક્યાંક બોમ્બ નથી ને? ખૂબ ધ્યાનથી જુઓ. ઈશિકાએ પોતાનો ડર વ્યક્ત કર્યો. જો બોમ્બ હોત તો તે અત્યાર સુધીમાં ફૂટી ગયો હોત. તે આટલો લાંબો સમય રહ્યો ન હોત. મેં ડરતા હૃદયે તેને કહ્યું અને બેગના સીપ પર મારો હાથ મૂક્યો. મારા હાથ ધ્રુજતા હતા. હું જે કોર્ટમાં દરરોજ ડરતો નહોતો જ્યારે મેં ઘણા ગુનેગારોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પણ મારા દીકરાની સ્કૂલ બેગ ખોલતી વખતે મારા હાથ ધ્રુજતા હતા. મેં ઝડપથી તેની ચેન ખોલી, અંદર જોયું. બેગ ખોલતાની સાથે જ નોટોની ગંધ મારા નાકમાં અથડાઈ. અંદરનું દ્રશ્ય મારી આંખો પહોળી કરી ગયું. રાહુલની ચોપડીઓ વચ્ચે 20-30 નોટોના બંડલ હતા. બેંકના સ્ટેમ્પથી 2000 રૂપિયાની નવી નોટોના બંડલ હતા. પણ આ ફક્ત નોટો નહોતી. આ નોટોની ઉપર એક કાળી પિસ્તોલ હતી, જેમાં સાયલેન્સર હતું. તેની ઠંડક તેને જોતા જ પ્રસરી રહી હતી. આ કેવો સંદેશ? નોટો અને પિસ્તોલ? આ કેવો વિશ્વાસ? અને તે કેવો વિડીયો જેની મારી માસૂમ દીકરા દ્વારા મને ધમકી આપવામાં આવી? લોનમાં સંપૂર્ણ શાંતિ હતી. ફક્ત વરસાદનો અવાજ અને મારો ભારે શ્વાસ સંભળાતો હતો. ઈશિકાએ બેગની અંદર જોયું અને તેનો હાથ તેના મોં પર મૂક્યો. ઈશિકા ખૂબ ડરી ગઈ. તેનો શ્વાસ ખૂબ જ ઝડપી થઈ ગયો. હે ભગવાન, આ બધું શું? ધીરજ, આ પૈસા, આ બંદૂક, કોણ છે આ લોકો? તમને ખબર છે તમારી કોઈ સાથે દુશ્મની છે ધીરજ? આ વાત મારા દીકરા સુધી કેવી રીતે પહોંચી? મને ખૂબ ડર લાગે છે. મેં ઈશિકાને જવાબ ન આપ્યો. મારું સંપૂર્ણ ધ્યાન બંદૂક અને નોટો પર હતું. મને તરત જ સમજાયું કે આ લાલચ નથી, કારણ કે લાંચ માટે બંદૂકો બેગમાં નથી રખાતી. આ એક સોદો હતો, મારા જીવનનો સોદો. મારી પાસેથી કોઈ કિંમતી વસ્તુ માંગવામાં આવી રહી હતી, અથવા મને ઓફર કરવામાં આવી રહી હતી. મેં મારા નિર્દોષ પુત્ર તરફ જોયું, જે ત્યાં ગભરાઈને ઊભો હતો. પછી બેગ તરફ. મારો ભૂતકાળ, મારું વર્તમાન અને મારું ભવિષ્ય બધું જ દાવ પર હતું. મેં ધ્રુજતા હાથે બંદૂક ઉપાડી. તે ભરેલી હતી. તેની નીચે એક પત્ર છુપાયેલો હતો, પણ મેં હજુ સુધી પત્ર ખોલ્યો નહોતો. મારી નજર સામાન બંદૂક પર ટકેલી હતી, અને રાહુલના અધૂરા શબ્દો મારા કાનમાં ગૂંજતા હતા. નહીં તો તેઓ તમારો વિડીયો લીક કરશે. જેમાં રાહુલના શબ્દો ઝેરની જેમ મારા કાનમાં ઘૂસી ગયા. મારી નજર કાળી બંદૂક પર ટકેલી હતી, જે નોટોના ઢગલા ઉપર મૃત્યુના સંદેશની જેમ પડેલી હતી. ખૂબ જ મુશ્કેલીથી મેં મારી આંખો કાબૂમાં રાખી અને મારા નિર્દોષ પુત્ર તરફ જોયું. તેનો ચહેરો ભયથી નિસ્તેજ હતો. તેના હોઠ ધ્રુજતા હતા. હું કલ્પના કરી શકું છું કે આ નાની આત્મા પર આની કેવડી ઊંડી અસર પડી હશે. મેં મારી જાતને શાંત કરવાનો પ્રયાસ કર્યો, કારણ કે આ ક્ષણે હું કોઈ ન્યાયાધીશ કે ઉચ્ચ કક્ષાનો વકીલ નહોતો, પણ ફક્ત એક પિતા હતો, જેને તેના પરિવારને આ ડરથી મુક્ત કરવાનું હતું. મેં નીચે નમીને રોહનના બંને હાથ પકડી લીધા અને મારા અવાજને નરમ પાડતા પૂછ્યું, રોહન, ચિંતા ના કર, હું અહીં છું ને. મને કે તે માણસે વિડીયો વિશે બીજું શું કહ્યું? શું તેણે કોઈ નામ, સ્થળનો ઉલ્લેખ કર્યો? પ્રયત્ન કર દીકરા, તને કંઈક યાદ હશે. શું તે તેમના ચહેરા જોયા? શું તું તેમને ઓળખે છે? શું તું તેમને પહેલા મળ્યો છે? અને તેઓએ શું કહ્યું દીકરા? કાળજીપૂર્વક યાદ કર અને મને કે તેઓ કોણ હતા, તેઓએ શું કહ્યું? રોહને તેની પહોળી આંખો ઊંચી કરી. આંસુ વહી રહ્યા હતા. તેણે ઇનકારમાં માથું હલાવ્યું. રડતા રડતા કહ્યું, ના પપ્પા, મને કંઈ યાદ નથી. હું ગભરાઈ ગયો. તે અંકલનો અવાજ ભારે હતો અને તેમણે કાળા ચશ્મા પહેર્યા હતા. મને ફક્ત એટલું જ યાદ છે કે જ્યારે મેં તેમને પૂછ્યું કે તે શું છે, ત્યારે તેમણે કહ્યું કે તે તારા પપ્પાની જૂની યાદગીરી છે. જ્યારે વિડીયો સાંભળીને રડવા લાગ્યો, ત્યારે તેણે કહ્યું, બસ તારા પપ્પાને આ વાત કે, તે સમજી જશે, કારણ કે એક સમજદાર માણસ માટે સંકેત ઘણો છે. પપ્પા, હું ગભરાઈ ગયો હતો. તમે જાણો છો, મને એટલો ડર હતો કે તે મને લઈ જશે અને પછી હું ક્યારેય તમારી પાસે પાછો નહીં આવી શકું. પપ્પા, મને રડવાનું મન થાય છે.
રોહને આ કહેતા સાંભળીને મને મૂંઝવણ થઈ. તે સમજી જશે એ વિચાર મારા માટે સજાથી ઓછી નહોતો, કારણ કે મારું હૃદય મન કહી રહ્યું હતું કે હું સમજી ગયો છું. 14 વર્ષ પહેલાં મેં કરેલી ભૂલ, જેને હું પહેલાંથી જ સાજી કરી ચૂક્યો હતો, તે પાછી આવી ગઈ. પરંતુ મારું મન હજી પણ તેને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું હતું. હું ખોટી રીતે મારી જાતને ખાતરી આપી રહ્યો હતો કે ધીરજ તે કોઈ નિશાન છોડ્યું નથી. તે તો બધા સબૂત ભૂસી નાખ્યા છે. આ એક છેતરપિંડી છે, એક ઝાડ છે. કદાચ મારા તાજેતરના નિર્ણયથી ગુસ્સે થયેલા કોઈ દુશ્મને મને હેરાન કરવા માટે આ કાવતરું ઘડ્યું હશે. ઊભો થયો. ઈશિતા પણ ભૂતની જેમ ત્યાં ઊભી હતી. તેનો ચહેરો નિસ્તેજ હતો. તે બંદૂક તરફ એવી રીતે જોતી રહી જાણે તે કોઈ સાપને જોઈ રહી હોય. મેં ઈશિતાને ખભા પર હાથ રાખ્યો તો તે ડરી ગઈ. ધીરજ, આ બધું શું છે? વિડીયો, નિશાની, મને કંઈ સમજાતું નથી. મને ખૂબ ડર લાગે છે. પ્લીઝ ધીરજ, પોલીસને ફોન કરો, તેમને બધું કહો, કંઈક ખરાબ થાય તે પહેલાં. મારો દીકરો ખૂબ જ નિર્દોષ છે. હું તેનો જીવ જોખમમાં મૂકી શકતી નથી. પ્લીઝ કંઈક કરો. આ સમસ્યાનો ઉકેલ લાવો. ઈશિતાનો અવાજ ભયથી ભરેલો હતો. મેં તેનો હાથ જોરથી દબાવ્યો. ના ઈશિતા, હમણાં નહીં. જ્યાં સુધી મને ખબર ન પડે કે આ લોકો કોણ છે અને તેઓ શું ઈચ્છે છે, ત્યાં સુધી આપણે પોલીસને કહી શકીએ નહીં. પોલીસને બોલાવવાનો અર્થ મીડિયાનો તમાશો અને તારા અને મારા માટે બદનામી. તું જાણે જ છે કે મારા કેટલા દુશ્મનો છે. તેઓ આનો મોટો ફાયદો ઉઠાવશે. તેઓ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવશે અને તે આપણી બદનામી લાવી શકે છે અને આપણા જીવનને પણ જોખમમાં મૂકી શકે છે. તેથી હું પહેલાં શોધીશ કે આ લોકો કોણ છે, પછીથી કોઈ ઉકેલ વિશે વિચારીશ. મેં તેને સમજાવ્યું. જોકે સાચું કારણ મારો પોતાનો ડર હતો. પોલીસના આગમનનો અર્થ બેગની તપાસ અને એક રહસ્ય ખુલ્લું થવું જે હું કોઈ પણ કિંમતે જાહેર કરવા માંગતો નહોતો. મેં ધીમેથી કહ્યું, જો ઈશિતા, રોહનને હમણાં રૂમમાં લઈ જા. તે ખૂબ ડરી ગયો છે. તેને કંઈક ખવડાવીને સુવડાવી દે. આ વિચાર તેના મનમાંથી કાઢી નાખવાનો પ્રયાસ કર. હું અહીં છું અને હું જોઈશ કે શું થઈ રહ્યું છે. ગભરાવાની કોઈ જરૂર નથી. કદાચ કોઈ ગેરસમજ થઈ હશે. ફક્ત રોહનનું ધ્યાન રાખજે. આ બધાની ચિંતા કરીશ નહીં. હું એટલામાં જ છું. મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને પ્રેમથી કહ્યું. ઈશિતા જવા માંગતી નહોતી, પરંતુ મારી આંખોમાં કડકાઈ જોઈને તેણે માથું નમાવ્યું. તે રોહન અને તૃપ્તિનો હાથ પકડીને બેડરૂમમાં લઈ ગઈ. તેને જતી વખતે પાછળ ફરીને મારી તરફ જોયું. તેની આંખોમાં ઘણા બધા પ્રશ્નો હતા, જેના જવાબ મારી પાસે નહોતા. દરવાજો બંધ થવાના અવાજ સાથે લોન્જમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. હવે ફક્ત હું અને તે બેગ. ધ્રુજતા હાથે મેં લાઉન્જના પડદા ચુસ્તપણે બંધ કરી દીધા, જેથી કોઈ અંદર ડોક્યું ન કરે, અને પછી સોફા પર પાછો ફર્યો. બેગ મારી સામે મૃત્યુના ફાંદાની જેમ પડ્યું હતું. મેં ફરીથી તેમાં હાથ નાખ્યો. મારામાં બંદૂકને સ્પર્શ કરવાની હિંમત નહોતી, તેથી મેં નોટોના બંડલ કાઢ્યા અને તેની નીચે છુપાયેલો એક સફેદ પત્ર મળ્યો, જે પહેલાં મારી નજરથી છટકી ગયો હતો. તે એક સાદો પત્ર હતો, જેમાં કોઈ નામ કે સરનામું નહોતું. મેં તેને બહાર કાઢ્યું. મારું હૃદય ધબકતું હતું. મારી આંગળીઓ શૂન્ય થઈ ગઈ હતી. મેં પત્ર ફાડી નાખ્યો અને અંદર એક કાગળનો ટુકડો મળ્યો. મેં તેને ખોલ્યો. તે હાથથી લખેલો પત્ર હતો અને હસ્તાક્ષર ખૂબ જ સ્પષ્ટ હતા, પરંતુ શબ્દો ઝેર જેવા હતા. મેં પત્ર વાંચવાનું શરૂ કર્યું. ન્યાયાધીશ ધીરજ સાહેબ, મને આશા છે કે તમે તમારા ભૂતકાળને ભૂલ્યા નથી, પરંતુ સારા સમયમાં ખરાબ સમયને ભૂલી જવાની માનવીય આદત છે. ખરાબ કાર્યો ભૂલી જવાની, તમે કરેલા કાર્યો ભૂલી જવાની. જ્યારે તે સારો બને છે ત્યારે તે બધું ભૂલી જાય છે. તે ફક્ત તેના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલા માટે હું તમને યાદ કરાવવા માંગુ છું કે તમે ન્યાયાધીશની ખુરશી સુધી કેવી રીતે પહોંચ્યા, જ્યાં તમે હવે ન્યાયની વાત કરો છો, ગુનેગારોને સજા આપો છો અને આટલા પ્રામાણિક હોવાનો ઢોંગ કરો છો. વાંચતા જ મારા પગ નીચે જમીન સરકી ગઈ. મારું માથું ફરવા લાગ્યું. મારી દ્રષ્ટિ કાળી થવા લાગી.
મેં ઠોકર ખાઈને પોતાને પડતા અટકાવવા માટે સોફો પકડી લીધો. મારો સૌથી મોટો ડર વાસ્તવિકતા બની ગયો. આ કોઈ સામાન્ય બ્લેકમેલર નહોતો. આ એવો વ્યક્તિ હતો જે મારા વિશે બધું જ જાણતો હતો. પણ મને ખબર નહોતી કે આ વ્યક્તિ છે કોણ. પણ મને ખબર હતી કે મારા વિશે બધું જ જાણતો હતો. મારો ભૂતકાળ, મારું વર્તમાન, બધું જ. ગભરાઈ ગયો. મારી જાતને શાંત કરી ફરીથી વાંચવાનું શરૂ કર્યું. કેમ ધીરજ સાહેબ, શું તમને કંઈક યાદ આવ્યું? શું તમને આ ખુલ્લેઆમ કહી દઉં? તમે ગમે તેટલો ન્યાય કરી શકો છો, તમે ગમે તેટલી પ્રામાણિકતા દાખવી શકો છો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે આ ન્યાયાધીશની ખુરશી પર જેના પાયા પર બેઠા છો, શું તમને તમારી જાત પર શરમ નથી આવતી? બીજાઓની નજરમાં તમે મહાન છો. ન્યાયાધીશ ધીરજ એક પ્રામાણિક માણસ છે, એક ખડક છે, પણ તે પોતાની નજરમાં શું છે? ખૂની, સોદો કરનાર, દગો કરનાર. તમે એક નિર્દોષ માણસના લોહીથી રંગાયેલી ખુરશી પર બેસો છો. આ ખુરશી પગ ન્યાય પર નહીં પણ શબ પર ટકે છે. તમારે તમારા ભૂતકાળને ભૂલવો ન જોઈતો હતો. તમારે તેને હંમેશા યાદ રાખવો જોઈતો હતો. જો તમે ભૂલી ગયા, તમે વિચાર્યું કે હું તમને તમારા કાર્યોની યાદ અપાવું, અને મને લાગે છે કે મને સમજાવવાની જરૂર નહીં પડે. તમે પહેલેથી જ જાણો છો કે હું શું વાત કરી રહ્યો છું. તમે એક નિર્દોષ માણસને મારી નાખ્યો. તમારા કારણે એક નિર્દોષ માણસને કારણ વગર સજા આપવામાં આવી. મેં મારી મુઠ્ઠીમાં પત્ર કચરી નાખ્યો. મારા કપાળ પર પરસેવાના મણકા બનવા લાગ્યા. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દરેક શબ્દ મારા પર ચાબુકની જેમ ફટકો મારતો હતો. મને ખબર હતી કે તે બધું સાચું છે. મારી સફળતાના ઘોંઘાટ વચ્ચે મેં 14 વર્ષ સુધી દબાવેલું એક ખતરનાક સત્ય. મેં ફરીથી કાગળ સીધો કર્યો અને આગળ વાંચ્યું. તમે કદાચ વિચારી રહ્યા હશો કે આ રહસ્ય તમારા અને શિવમ વર્મા વચ્ચે હતું, તો મને કેવી રીતે ખબર પડી? તો સાંભળો શ્રી, તમે ભૂલી ગયા કે રાજકારણ અને ગુનાની દુનિયામાં કોઈ કોઈનું મિત્ર નથી. જે માણસને તમે તમારી પ્રામાણિકતાનો બદલો આપીને મારી નાખ્યો હતો, અને જે શિવમ વર્મા સાથે તમે તે સોદો કર્યો હતો, તેમણે તે વિડીયો સબૂત તરીકે રાખ્યો હતો, જેથી સમય આવે ત્યારે તે સજા મેળવી શકે. પણ કમનસીબે જ્યારે તમે ન્યાયાધીશ બન્યા, ત્યારે તમારા નામની પ્રામાણિકતા જાગી ગઈ અને તમે વર્માના ખોટા કામનો ઇનકાર કર્યો. વર્માને આ ગમ્યું નહીં અને ગુસ્સામાં તેમણે મને આ વિડીયો મોકલ્યો, વિચારીને કે કદાચ હું તેનો ઉપયોગ કરીશ. પરંતુ હું તો યોગ્ય સમયની રાહ જોતો હતો, અને તે સમય આજે છે. એક વાત યાદ રાખજો, આ દુનિયામાં કોઈ કોઈનો મિત્ર નથી. તેણે તો મને તે વિડીયો ઘણા સમય પહેલાં આપ્યો હતો, પરંતુ મને આજે તેની જરૂર હતી. હું તે વિડીયો દ્વારા તમારી સાથે વાત કરવા માંગુ છું. તે પત્રમાં લખેલા શબ્દો મને હથોડાની જેમ વાગ્યા. શિવમ વર્મા એક એવું નામ હતું જેને હું મારા જીવનમાંથી ભૂંસી નાખવા માંગતો હતો. તેણે જ મારા પર આ યુક્તિ રમી. તેને મારો તે વિડીયો બનાવ્યો. મને યાદ આવ્યું કે તે સમયે તેની ઓફિસમાં કેમેરા હતા, પરંતુ તેણે મને કહ્યું કે તે સમયે તેની ઓફિસમાં બધા કેમેરા બંધ હતા, તેથી કોઈને ખબર નહીં પડે. કેટલો પાગલ હતો! લોભે મને આંધળો કરી દીધો. પણ પત્રનો આગળનો ભાગ તો વધુ ખતરનાક હતો. મેં તેને ફરીથી વાંચવાનું શરૂ કર્યું. આજ શિવમ વર્મા, જેણે તમને ન્યાયાધીશ બનાવ્યા, તેનો કેસ તમારી કોર્ટમાં પેન્ડિંગ છે. એ જ કેસ જેમાં તેના પર ભ્રષ્ટાચાર અને હત્યાનો આરોપ છે, જેનો ચુકાદો તમારે કાલ આપવાનો છે. ભાગ્યના વળાંક તો જુઓ ધીરજ સાહેબ, આજે તમે અહીં એ વ્યક્તિના જીવનનો નિર્ણય લેવા બેઠા છો જેણે તમને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતા. પણ એવું ન વિચારો કે તમે સ્વતંત્ર છો. મારી પાસે તમારો એક વિડીયો છે જેમાં તમે સ્પષ્ટપણે તે નિર્દોષ માણસના મૃત્યુ માટે શિવમ સાથે સોદો કરી રહ્યા છો. જો આ વિડીયો મીડિયામાં આવશે તો તમારી પ્રતિષ્ઠા, તમારું સ્થાન, તમારું કુટુંબ બધું જ નાશ પામશે. લોકો તમને રસ્તાઓ પર ઘસેડી જશે અને તમારા બાળકો આખી જિંદગી ખૂનીના બાળકો હોવાના ટોણા સાંભળશે. તમે એટલું જાણો છો કે દુનિયા ફક્ત એક જ વસ્તુ ઈચ્છે છે, તે હોબાળો મચાવે છે. તમારી પત્ની અને બાળકો આ દુનિયામાં રહી શકશે નહીં.
તમારી ભૂલની સજા ફક્ત તમને જ નહીં, તમારા આખા પરિવારને મળશે. મારું ગળું સુકાઈ ગયું. મેં લાચારીથી બંદૂક તરફ જોયું. પત્રના છેલ્લા શબ્દોએ તો મને નરક તરફ લઈ જતો રસ્તો બતાવી દીધો. પણ હું તમને એક તક આપવા માંગુ છું, તમારી ભૂલ માટે ભરપાઈ કરવાની તક. આજે રાત્રે તમારા નિર્ણયની રાત છે. તમારી પાસે 2 વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ કે આ બેગમાં બંદૂક રાખો અને તમારી ભૂલ સ્વીકારો, પોતાનો જીવ લો. દુનિયા વિચારશે કે ન્યાયાધીશ ધીરજનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે અને તમારું સન્માન જળવાઈ રહેશે. આ તમારી ભૂલની ભરપાઈ કરશે. બીજો વિકલ્પ એ છે કે આ 1 કરોડ રૂપિયા બેંકમાં રાખો, જે આવતીકાલે કોર્ટમાં શિવમ વર્મા વિરુદ્ધ ચુકાદો આપતી વખતે તમને જે લાગણી થશે તેની ભરપાઈ કરશે. તેને સૌથી કડક સજા આપો અને તેને ફાંસી પર મોકલી દો. યાદ રાખો, વર્મા વિરુદ્ધનો ચુકાદો જ તમારો જીવ બચાવી શકે છે. જો તમે તેને છોડી દો અથવા કોઈ ઉદારતા બતાવો તો કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ વિડીયો દરેક ચેનલ પર આવશે. હવે નિર્ણય તમારા હાથમાં. હું કાલ સવાર સુધી રાહ જોઈશ અને મને આશા છે કે તમે તમારી જાતને બદનામ થવા દેશો નહીં. પત્ર ત્યાં જ સમાપ્ત થઈ ગયો. મારી સજા પહેલેથી જ શરૂ થઈ ગઈ જ હતી. સોફા પર પડી ગયો. મારું આખું શરીર ધ્રુજતું હતું. શિવમ વર્મા, 14 વર્ષ પહેલાં કરેલી ભૂલનું નામ, જેને મને ફરીથી પકડી લીધો. તે વર્માનો દુશ્મન હતો, એક બ્લેકમેલર જે મને તેની સામે વાપરવા માંગતો હતો. પણ તેની કિંમત મારું જીવન અને સન્માનની હતી. મેં મારું માથું મારા હાથમાં રાખ્યું અને 14 વર્ષ પહેલાંનું દ્રશ્ય મારી નજર સમક્ષ ફિલ્મની જેમ ચાલ્યું. જ્યારે હું જસ્ટિસ ધીરજ નહોતો, પણ ફક્ત ધીરજ એડવોકેટ હતો. એક સરળ વકીલ જે કોર્ટ હાઉસમાં વારંવાર આવતો. તે 14 વર્ષ પહેલાંની વાત છે. હું યુવાન હતો. કાયદાની ડિગ્રી સાથે હું દુનિયા બદલવાની આશા સાથે ક્ષેત્રમાં પ્રવેશ્યો. પરંતુ વાસ્તવિક જીવન પુસ્તકોથી ઘણું અલગ હોય છે. કોર્ટરૂમમાં ન્યાય વેચાણ માટે હતો. ન્યાયાધીશો લાંચ લેતા. અમીરોએ કાયદાને પગ નીચે ધૂળ જેવો ગણ્યો. મેં દિવસ રાત સખ્ત મહેનત કરી, પરંતુ ફક્ત ગરીબ લોકો જ મારી પાસે આવતા, જેમની પાસે ફી ભરવા માટે પણ પૈસા નહોતા. હું તો ભાડાના ઘરમાં રહેતો. મેં હમણાં જ ઈશિતા સાથે લગ્ન કર્યા હતા અને ઘરના ખર્ચાઓ પૂરા કરવા પણ મુશ્કેલ બની રહ્યા હતા. મારી પ્રામાણિકતા હાસ્યનો વિષય હતી. મારી સાથી વકીલો જેઓ લાંચ લેતા, તેઓ કારમાં ફરતા, જ્યારે મને બસોમાં ધકેલી દેવામાં આવતો. પણ મારામાં એક આગ સળગી રહી હતી. હું વિચારતો કે જો મારી પાસે ન્યાયાધીશ બનવાની શક્તિ હોત તો હું આખી સિસ્ટમ જ બદલી નાખત. હું ન્યાય આપીશ, પરંતુ ન્યાયાધીશ બનવા માટે કાં તો અપાર અનુભવની જરૂર હતી અથવા તો અપાર સંપત્તિની, અને મારી પાસે બેયની કમી હતી. તે દિવસોમાં હું શિવમ વર્માને મળ્યો. તે એક ચાલાક અને ખતરનાક માણસ હતો, જે પોતાના દુશ્મનોને કચડી નાખવા માટે પ્રખ્યાત હતો. એક દિવસ મને તેના અંગત સહાયકનો ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે શિવમ વર્મા તમને મળવા માંગે છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો. વિચારતો રહ્યો કે શિવમ વર્માને મારા જેવા સામાન્ય વકીલ સાથે વળી શું સંબંધ, પરંતુ ચિંતા અને આશા મને તેના ઘરે લઈ ગઈ. તે એક વિશાળ બંગલો હતો, જે બોડીગાર્ડ અને નોકરોથી ઘેરાયેલો હતો. હું એક વિશાળ ડ્રોઈંગ રૂમમાં બેઠો, જ્યાં મને એવું લાગતું હતું કે હું કોઈ મહેલમાં છું. એક નોકરાણી આવી, મને એક ગ્લાસ જ્યુસ ઓફર કર્યો. મેં તેને પૂછ્યું, શિવમ વર્મા ક્યાં છે? તેણે જવાબ આપ્યો, તમે જ્યુસ તો પીઓ, તે હમણાં આવે છે. થોડી વાર પછી શિવમ વર્મા આવ્યા. તેણે મારી પ્રશંસા કરતાં કહ્યું કે હું ખૂબ જ સારો વકીલ છું. તેને કહ્યું, ધીરજ, હું તારી પ્રતિભાની કદર કરું છું અને મને દુઃખ છે કે તારા જેવો રત્ન કોર્ટરૂમમાં સંઘર્ષ કરી રહ્યો છે. તું હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા લાયક છે. તેના શબ્દોએ મારામાં છુપાયેલી ઈચ્છા જગાડી દીધી. મેં ઉદાસીથી કહ્યું, સર, અહીં પ્રતિભાની કોને પરવા છે? અહીં તો ફક્ત સ્વાર્થ જ મહત્વ ધરાવે છે. વર્મા સાહેબ હસ્યા.
સિગારેટનો એક ફૂંક લેતા તેણે કહ્યું, મતલબ અમે તને બનાવીશું ધીરજ. હું તને ન્યાયાધીશ બનાવી શકું છું, અને તે પણ આ વર્ષ. વધારાની હાઈકોર્ટની જજશીપ ફક્ત સહી કરવાની વાત છે. મારું હૃદય ધબકતું હતું. આજ તો મારા જીવનનું સૌથી મોટું સ્વપ્ન હતું, જે મને થારીમાં પીરસવામાં આવ્યું. પણ હું જાણતો હતો કે રાજકારણમાં કંઈ મફતમાં નથી મળતું. મેં પૂછ્યું, પણ બદલામાં મારે શું કરવાનું જ સર? શિવમે ટ્રે પર સિગારેટ કચડી નાખી ગંભીર થઈ ગયા. જો ધીરજ, રાજકારણમાં કેટલાક કાંટા છે જેને દૂર કરવા પડે છે. મારો એક દુશ્મન છે રિષભ. તે મારા વિસ્તારમાં મારા માટે એક મોટો ખતરો છે. તે હત્યા અને ધાક ધમકીના 50થી વધુ કેસનો સામનો કરી રહ્યો છે. દર વખતે તે લોકોને ડરાવીને બહાર નીકળવામાં સફળ થાય છે. તે હાલમાં તો જેલમાં છે અને તેનો કેસ હાઈકોર્ટમાં અપીલ માટે આવવાનો છે. હું ઈચ્છું છું કે તેનો કેસ સાંભળનાર જજ મારો માણસ બને અને મારા કહેવા મુજબ મારું કામ કરે. હું ચૂપ રહ્યો. તેને મારી સામે સીધી નજર નાખી અને કહ્યું, હું તને જજ બનાવીશ. તારે ફાઇલ કાલે પ્રક્રિયા કરવામાં આવશે, પરંતુ શરત એ છે કે તું જજ બન્યા પછી તું જે પહેલો હાઈ પ્રોફાઇલ કેસ સાંભળશે તે રિષભનો હશે, અને તારે તેને શક્ય તેટલી વહેલી તકે મૃત્યુ દંડની સજા આપવી પડશે. હું તેનો મૃતદેહ કાયદા અનુસાર ઈચ્છું છું. આ એક કસોટી હતી. તે મારી પ્રામાણિકતા અને મારી ઈચ્છા વચ્ચેની લડાઈ. રિષભ ખરેખર ગુનેગાર હતો. શહેરનો એક મોટો ગુંડો, જેને ઘણા લોકોને મારી નાખ્યા. મેં મારી જાતને ખાતરી આપી કે ખરાબ માણસને મારવો એ ભૂલ નથી. જો હું રિષભને ફાંસી આપીને ન્યાયાધીશ બનું તો હું 1000 નિર્દોષ લોકોને ન્યાય તો આપી શકીશ. આ શેતાની યુક્તિ છે. સારા હોવાનો ઢોંગ કરીને તમને ભૂલો કરવા માટે લલચાવો. શિવમ મારી મૂંઝવણ સમજી ગયો. તેણે મારી સામે એક બ્રીફ કેસ મૂકી અને તેને ખોલીને કહ્યું, આ 1 લાખ છે. આ તો તારા માટે શરૂઆત છે. અને જજ બનવાના ઓર્ડર વિશે વિચાર ધીરજ. આવી તકો વારંવાર નથી આવતી. શું તું આખી જિંદગી 200માં ધક્કા ખાવા માંગે છે, કે ન્યાયની બેઠક પર બેસીને દુનિયા બદલવા માંગે છે? હવે નિર્ણય તારા હાથમાં. જો તું ઈચ્છે તો તું એક જ દિવસમાં તારી દુનિયા બદલી શકે છે. હું તને સંપૂર્ણ સત્તા આપું છું. તારે ફક્ત મારી એક શરત સ્વીકારવી પડશે. પછી તું તારી ઈચ્છા મુજબ તારું જીવન જીવી શકે છે. તું તારા પોતાના નિર્ણયો લઈ શકે છે. અને આ વાત ફક્ત અમારી વચ્ચે જ રહેશે. બીજા કોઈને પણ ખબર નહીં પડે. મૂંઝવણમાં હતો કે ગરીબી અને સત્તાના લાલચે મારી પ્રામાણિકતાને સુડાવી દીધી. મને લાગ્યું કે રિષભ તો ગમે તેમ ખૂની જ હતો. તેને મરી જવું જોઈએ. મેં ધ્રુજતા હાથે પૈસા લીધા અને શિવમની આંખમાં જોઈને કહ્યું, હું સમજ છું સર. રિષભ બસ છે નહીં. શિવમે હસીને કહ્યું, આપણું રાજ રહેશે. બીજા કોઈને આ વાતની ખબર નહીં પડે. આ મારું તને વચન છે. તું મને તારો મિત્ર માન. અને પછી એવું જ બન્યું. હું જજ બન્યો. મારું સ્વપ્ન સાકાર થયું અને જજ બન્યાના 1 મહિના પછી રિષભના જ કેસની સુનાવણી મારી કોર્ટમાં થઈ. મેં ફાઇલ વાંચી. મેં સાક્ષીઓના નિવેદનો જોયા જે નબળા હતા, પણ મેં કાયદાને એટલો તોડ્યો કે રિષભ દોષિત સાબિત થયો. મેં તેને મૃત્યુદંડની સજા ફટકારી. રિષભે કોર્ટમાં બૂમ પાડી, જજ સાહેબ, તમે ન્યાય નથી કરી રહ્યા. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. તમે એક નિર્દોષ માણસને સજા આપી રહ્યા છો. તમે પોતે જાણો છો તમે મારી સાથે આવું ન કરી શકો. મેં કંઈ ખોટું નથી કર્યું. મેં કોઈને માર્યો નથી. તેની ચીસો આજ સુધી મને સતાવે છે, પરંતુ મેં તેની અવગણના કરી અને તેને મૃત્યુદંડની સજા અપાવી. શિવમ વર્મા ખુશ થયો, પરંતુ જ્યારે તેણે પાછળની અન્ય ખોટા કાર્યો વિશે મારો સામનો કર્યો ત્યારે મેં ના પાડી. મેં તેની સામે એક કેસ દાખલ કર્યો જેનાથી તે મારો દુશ્મન બની ગયો, પરંતુ તે મને નુકસાન પહોંચાડી શક્યો નહીં, કારણ કે હું હવે એક મજબૂત બળ બની ગયો હતો. પરંતુ મને ખબર હતી કે સાપ હજુ મર્યો નથી. તેણે મને મરતી વખતે પણ કરડ્યું. તેણે તે વિડીયો રાખ્યો અને આજે તે પોતે ભ્રષ્ટાચારના કેસમાં મારી કોર્ટમાં ઊભો હતો. અને તેના જ એક દુશ્મને તે વિડીયો લઈ લીધો અને હવે તેનો ઉપયોગ શિવમ વર્માને મારવા માટે જ કરવા માંગતો હતો. કે જ્યારે હું આ વિચારોમાંથી પાછો આવ્યો
ત્યારે મારા ચહેરા પરથી આંસુ વહી રહ્યા હતા. જેને આટલો સારો માણસ માનતી તે ખરેખર ખૂની હતો. મેં તે પદ મેળવવા માટે ખોટો નિર્ણય લીધો હતો અને આજે ભાગ્ય મારી પાસેથી ન્યાય માંગી રહ્યું. હવે મારી પાસે ફક્ત 2 જ વિકલ્પ હતા. કાં તો હું શિવમ વર્માને ફાંસી આપી દઉં, જે હવે બ્લેકમેલરની ઈચ્છા હતી, અને પછી હું આ નવા બ્લેકમેલરના નોકર તરીકે મારું બાકીનું જીવન જીવું, અને અથવા હું આત્મહત્યા કરી અને મારા બાળકોને અનાથ છોડી દઉં. પરંતુ આત્મહત્યાનો અર્થ એ થયો કે મેં હાર સ્વીકારી લીધી અને વિડીયો લીક થવાનો ડર હજુ પણ ટકી રહ્યો હતો. પહેલાં તો મેં પત્ર બાજુ પર મૂક્યો, બેગ ફરીથી શોધી. મને ખૂણામાં એક USB ડ્રાઈવ મળી. તે જોઈને મારું હૃદય ધબકતું હતું. મેં તરત જ મારા રૂમમાંથી મારું લેપટોપ લાવ્યું. તેમાં તે USB ઉપકરણ પ્લગ કર્યું. ઉપકરણમાં મારી બધી ભૂલો રેકોર્ડ કરવામાં આવી હતી. તેમાં વિડીયો હતા જેનાથી મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ વિડીયોમાં શિવમ વર્મા મને પૈસા આપી રહ્યો હતો અને હું તેના કાગળો પર સહી કરી રહ્યો હતો. બધું ખૂબ સ્પષ્ટ હતું. તેનાથી મારો શ્વાસ અટકાઈ ગયો. તરત જ ઊભો થયો, રસોડામાં ગયો, ધ્રુજતા હાથે ગ્લાસ ઉપાડ્યો, તેમાં પાણી ભર્યું, પીવા લાગ્યો. જ્યારે હું પાણી પીતો હતો ત્યારે પણ મારા હાથ જોરથી ધ્રુજતા હતા. લાઉન્જમાં પાછો ફર્યો. વિડીયો હજુ પણ ચાલી રહ્યો હતો. તરત જ મારું લેપટોપ બંધ કર્યું અને આ સમસ્યાના ઉકેલ વિશે વિચારવાનું શરૂ કર્યું. ત્યારે અચાનક મને ત્રીજો વિકલ્પ સૂઝ્યો. શું હું એ જ ધીરજ છું જે 14 વર્ષ પહેલાં ડરી ગયો હતો? કે પછી હું ખરેખર જસ્ટિસ ધીરજ બની ગયો હતો, જે જ્યાં ન્યાય માટે પોતાનો જીવ આપી દેશે? મેં બંદૂક તરફ જોયું, પછી પત્ર તરફ. મારામાં એક વિચિત્ર મૂંઝવણ ઊભી થઈ. મેં નક્કી કર્યું કે શું કરવું. આ રાત મારા જીવનની સૌથી લાંબી રાત હતી, પણ હું હવે સવારની રાહ જોઈ રહ્યો હતો. એ સવાર એવી સવાર હશે જે મારી ભૂલની ભરપાઈ કરશે. મધ્યરાત્રિએ જ્યારે આખું વિશ્વ સૂઈ રહ્યું હતું, ત્યારે હું મારા અભ્યાસના ફ્લોર પર પ્રાર્થના કરતો બેઠો હતો. મારી આંખો ખુશ હતી, પણ મારું હૃદય રડી રહ્યું હતું. અને તે ખુલ્લું બેગ મારી સામે હતું. મારા મૃત્યુ અને મારું જીવન બંને બંધ હતા. મેં ભગવાનને વિનંતી કરી, મને તે રસ્તો બતાવો જે તમારા પક્ષમાં છે. મેં એકવાર ભૂલ કરી હતી, કૃપા કરીને મને માફ કરો. આજે હું દુનિયા જે ઈચ્છે તે નહીં, પણ ન્યાય જે માંગે છે તે કરીશ. હું ફરી ક્યારેય કોઈનાથી પ્રભાવિત થઈશ નહીં. હું ફક્ત મારું કામ પ્રામાણિકતાથી કરીશ. મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. મને મારો રસ્તો મળી ગયો. આ ત્રીજો, ન તો બ્લેકમેલરની ઈચ્છા તરફ કે ન તો શિવમ વર્માની ઈચ્છા તરફ. રસ્તો મારો પોતાનો હતો, તે મારી પ્રામાણિકતાનો રસ્તો. મેં બેગ ઉપાડી, બંદૂકને તેની જગ્યાએ મૂકી, નોટ્સને પણ. મેં ઝડપથી શિકાને રોહનને સંબોધીને એક પત્ર લખ્યો, તેને મારા ડેસ્ક પર મૂક્યો, મારો કારો કોટ પહેર્યો અને અરીસામાં મારી જાતને જોઈ. આજે મારી આંખોમાં કોઈ ડર નહોતો, પણ એક ચમક હતી જે કદાચ 14 વર્ષ પહેલાં ખોવાઈ ગઈ હતી. જ્યારે મેં રોહનના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તે નિર્દોષ રીતે સૂઈ રહ્યો હતો. મેં નીચે નમીને તેના કપાળ પર ચુંબન કર્યું અને મારી જાતને કહ્યું, દીકરા, આજે તારા પિતા તારા માટે એવું ઉદાહરણ બેસાડશે કે તું આખી જિંદગી માથું ઊંચું રાખીને ચાલીશ. તારા પિતા તને ક્યારેય દુઃખી નહીં થવા દે. જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો અને સૂર્ય ઉગ્યો હતો. મારી મુસાફરી પછી હું હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટ પહોંચ્યા પછી હું સીધો મારી ચેમ્બરમાં ગયો. મારા સ્ટાફે મને સલામ કરી, પણ આજે મારો પ્લાન અલગ હતો. રજિસ્ટ્રારને ફોન કર્યો, યોજના સમજાવી અને પછી કોર્ટરૂમ તરફ પ્રયાણ કર્યું. કોર્ટરૂમ ભરચક હતો. આજે શિવમ વર્માના કેસનો ચુકાદો હતો. મીડિયા, કેમેરા, જનતાની નજર મારી ખુરશી પર ટકેલી હતી. શિવમ વર્મા કઠેડામાં ઊભો હતો. તેના ચહેરા પર હઠીલા સ્મિત હતું. તેને ખાતરી હતી કે હું તેના દબાણને વશ થઈને તેને છોડી દઈશ, અથવા કદાચ તેને ખબર હતી કે કોઈ ત્રીજો પક્ષ મને બ્લેકમેલ કરી રહ્યો છે અને મને તેને ફાંસી આપવાની ફરજ પાડવામાં આવશે. કોર્ટરૂમમાં એક વિચિત્ર વાતાવરણ હતું.
જ્યારે હું મારી ખુરશી પર બેઠો ત્યારે મેં સૌથી પહેલાં તે જગ્યા જોઈ જ્યાં મને શંકા હતી કે બ્લેકમેલર અથવા તેનો કોઈ માણસ હશે, પણ ત્યાં હજારો ચહેરા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી સામે તે મેં ભારે બેગ ટેબલ પર મૂક્યું. બધાની નજર બેગ પર કેન્દ્રિત થઈ. શિવમ વર્માનું કપાળ ઊભું થયું. મેં થોડી મારી અને કોર્ટરૂમ શાંત થઈ ગયું. મેં માઇક્રોફોન લીધો અને મારા કર્કશ અવાજમાં બોલવાનું શરૂ કર્યું. આજે આ કોર્ટમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ કેસનો નિર્ણય થવાનો છે. આ કેસ ફક્ત શિવમ વર્માનો નથી, તે સત્ય અને અસત્યનો છે. સૌથી ઉપર એક પ્રામાણિક માણસનો છે. મારા શબ્દોથી બધા ચોંકી ગયા. શિવમ વર્માનું સ્મિત ગાયબ થઈ ગયું. મેં તેની આંખોમાં સીધું જોયું અને કહ્યું, શિવમ વર્મા, તમારા વિરુદ્ધ ભ્રષ્ટાચાર, હત્યા અને હડપ કરવાના આરોપો સાબિત થયા છે. લોકોના નિવેદનોને ધ્યાનમાં રાખીને આ કોર્ટ તમને દોષિત માને છે. કોર્ટરૂમમાં હંગામો મચી ગયો. શિવમ વર્માના વકીલ કૂદી પડ્યા અને શિવમનો ચહેરો નિશ્ચિત થઈ ગયો. મેં ફરીથી હથોડો માર્યો. મૌન. ચુકાદો હજી પૂર્ણ નથી થયો. બધા ચૂપ થઈ ગયા. મેં ચુકાદો જાહેર કરતા કહ્યું, આ કોર્ટ કલમ 302 હેઠળ શિવમ વર્માને મૃત્યુદંડની સજાનો આદેશ આપે છે. શિવમે બૂમ પાડી, આ ખોટું છે. તું આ કરી શકતો નથી ધીરજ. શું તને 14 વર્ષ પહેલાનો તે સોદો યાદ નથી? શિવમ ગુસ્સામાં તે કહ્યું જે તે કહેવા માંગતો નહોતો. કોર્ટરૂમમાં ચર્ચા શરૂ થઈ. પૂછ્યું કયો વિડીયો? મેં હસીને કહ્યું, હા શિવમ, મને યાદ છે અને આજે હું તેનો હિસાબ ચૂકવવા આવ્યો છું. આ સાથે મેં બેગ ખોલી, નોટોના બંડલ કાઢ્યા, ટેબલ પર મૂક્યા અને પછી બંદૂક કાઢી અને બધાની સામે મૂકી. કોર્ટરૂમમાં બધા ગભરાઈ ગયા. પોલીસ સતર્ક હતી, પણ મેં હાથ હલાવીને તેમને રોક્યા. મેં કહ્યું, આ 1 કરોડ અને આ બંદૂક ન્યાયની કિંમત છે. મને ગઈકાલે રાત્રે ચૂકવવાનું કહેવામાં આવ્યું. મને કહેવામાં આવ્યું કે કાં તો શિવમ વર્માને ફાંસી આપો અથવા આત્મહત્યા કરો, નહીં તો મારો જૂનો વિડીયો લીક થઈ જશે. મીડિયા કેમેરા પાગલની જેમ ચમકી રહ્યા હતા. મેં મારું ભાષણ ચાલુ રાખ્યું. તે બ્લેકમેલર ઈચ્છતો હતો કે હું શિવમ વર્માને ફાંસી આપું. મેં શિવમને ફાંસી આપી છે, પણ એટલા માટે નહીં કે બ્લેકમેલર ઈચ્છતો હતો, પણ એટલા માટે કે શિવમ ખરેખર ગુનેગાર છે. પણ મેં એક ક્ષણ માટે થોભીને મારો અવાજ ઉઠાવ્યો. પરંતુ ન્યાયના ત્રાજવા એવા છે કે ગુનેગાર ફક્ત કઠેડામાં ઊભેલો વ્યક્તિ નથી. ક્યારેક ગુનેગાર તેના કરતાં ઊંચી ખુરશી પર પણ બેઠો હોય છે. મારી ખુરશી પરથી ઊભો થયો, મારો કાળો કોટ ઉતાર્યો અને ટેબલ પર મૂક્યો. તે એક શાંત રાજીનામું હતું. આખી કોર્ટ આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં કહ્યું, જસ્ટિસ ધીરજ, હું આ ભરેલા કોર્ટરૂમમાં સ્વીકારું છું કે 14 વર્ષ પહેલા મેં આ જ શિવમ વર્મા સાથે સોદો કર્યો હતો. ન્યાયાધીશ બનવા માટે મેં એક ગુનેગાર રિષભને કાનૂની હત્યા માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. હું એક ખૂની છું. મારો અવાજ કોર્ટરૂમની દિવાલો પર ગુંજ્યો. લોકો પોતાની બેઠકો પરથી ઊભા થયા. શિવમ વર્મા ચોંકી ગયો. મેં મારી બેગમાંથી US કાઢી, આ તે વિડીયો છે જેના દ્વારા મને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. હું આ વિડીયો પોતે મીડિયાને આપી રહ્યો છું. તે બ્લેકમેલર મને કેવી રીતે બદનામ કરી શકે છે? હું મારી જાતને કાયદાને સોંપું છું. હું સ્વીકારું છું કે મેં એક નિર્દોષ માણસને સજા આપી. રિષભ બિલકુલ દોષિત નહોતો, પરંતુ તેને મારી સમક્ષ અસંખ્ય હત્યાઓ અને ઘણી સંપત્તિઓ પર કબજો જમાવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું, પરંતુ તે બધું ખોટું હતું. આજે હું મારી ભૂલ સ્વીકારું છું અને મારી જાતને પણ કાયદાને સોંપું છું. મેં રજિસ્ટ્રારને USB આપ્યું અને તેને મોટા સ્ક્રીન પર ચલાવવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં કોર્ટ રૂમના મોટા સ્ક્રીન પર શિવમ પાસેથી પૈસા સ્વીકારતો અને રિષભના મૃત્યુની વાટાઘાટો કરતો 14 વર્ષ જૂનો વિડીયો ચાલવા લાગ્યો. આખી કોર્ટ આ દ્રશ્ય જોતી હતી. મારું માથું શરમથી ઝૂકી ગયું. પણ આજે 14 વર્ષ પછી મારી પ્રામાણિકતા મુક્ત થઈ ગઈ. જ્યારે વિડીયો સમાપ્ત થયો ત્યારે કોર્ટરૂમ શાંત થઈ ગયો. હું સાક્ષી પેટી તરફ આગળ વધ્યો અને શિવમ સાથે ઊભો રહ્યો. મેં પોલીસ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા, જે આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. ઇન્સ્પેક્ટર,
શિવમ વર્માને જેલમાં લઈ જાઓ અને મને પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે ગણવો અને મારી સામે હત્યા અને લાલચ કાવતરાનો કેસ દાખલ કરવો. આ મારા માટેનો અંતિમ નિર્ણય છે. ઇતિહાસમાં પહેલી વાર હતું જ્યારે કોઈ ન્યાયાધીશે પોતાની સજા સંભળાવી. શિવમ વર્માને હથકડી લગાવવામાં આવી હતી અને પછી એક કોન્સ્ટેબલ ડરપોક રીતે મારી પાસે આવ્યો. મેં મારા બંને હાથ લંબાવ્યા. જ્યારે ઠંડા લોખંડે મારા કાંડાને સ્પર્શ કર્યો ત્યારે મને સમજાયું કે આ હથકડી નથી, મારી ભૂલનું વળતર છે. કોર્ટરૂમમાં હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા. જે લોકો મને ભગવાન માનતા તેઓ હવે મને એક માણસ તરીકે જોઈ રહ્યા હતા. પણ હા, એક એવો માણસ જેણે પડી ગયા પછી સ્વસ્થ થવાનું શીખી લીધું. મીડિયા પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા પણ હું ચૂપ રહ્યો. જ્યારે મને પોલીસ સાથે બહાર લાવવામાં આવ્યો ત્યારે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. અંતે ભીડમાં મેં એક નાની કાર જોઈ જેમાં ઈશિકા અને રોહન બેઠા હતા. કદાચ તેણે ટીવી પર બધું જોયું હશે અને તે દોડીને આવ્યા હશે. રોહન કારમાંથી ઉતરીને મારી તરફ દોડ્યો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ મેં તેને રોકવાનો ઈશારો કર્યો. રોહન મારી પાસે આવ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા પણ તેણે મારા બાંધેલા હાથ તરફ અને પછી મારા ચહેરા તરફ જોયું. તેને રડતા કહ્યું, પપ્પા, લોકો કહે છે તમે ગુનેગાર છો. શું તેઓ સત્ય કહે છે? તમે મારા પપ્પા છો. પ્લીઝ અમારી સાથે ઘરે આવો પપ્પા. મને તમારી ખૂબ યાદ આવી રહી હતી. હું તમને છોડીને નહીં જાઉં. મેં નીચે નમીને મારા બાંધેલા હાથથી તેના આંસુ લૂછ્યા અને કહ્યું, દીકરા, તારા પપ્પા ગુનેગાર હતા પણ આજે તેણે આ ગુનેગારને મારી નાખ્યો જેથી તું માથું ઊંચું રાખીને જીવી શકે. યાદ રાખ દીકરા, સત્યની કિંમત ખૂબ ઊંચી છે પણ તેની કિંમત ચૂકવવી એ સાચી બહાદુરી છે. રોહને મને ગળે લગાવ્યો અને તેના ખંભા પરથી મારું વજન ઉતરી ગયું. પ્લીઝ પપ્પા, મારી સાથે ઘરે આવો. અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. અમે તમને એકલા નહીં છોડીએ. પ્લીઝ પપ્પા, મારી સાથે આવો. મેં પ્રેમથી રોહનના ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, હું હવે જઈ શકતો નથી. તમે બધા પોતાનું ધ્યાન રાખજો. મને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યું. ઈશિતાની આંખોમાં આંસુ આવી ગયા. પોલીસ વાન ચાલી ગઈ. મેં પાછળ જોયું. હાઈકોર્ટની ઇમારત પાછળ રહી ગઈ. પરંતુ મને વિશ્વાસ હતો કે આજે ત્યાં આપવામાં આવેલ ચુકાદો તે ઇમારતના દરેક ખૂણામાં હંમેશા યાદ રહેશે. હું જેલમાં જવાનો હક હતો. કદાચ મૃત્યુ કે આજીવન કેદ મારું ભાગ્ય હતું પણ હું ખુશ હતો કારણ કે મેં તે બ્લેકમેલરને તો હરાવ્યો. મેં શિવમ વર્માને ન્યાય અપાવ્યો હતો અને સૌથી અગત્યનું, મેં ધીરજને બચાવ્યો. જે ધીરજ ગાયબ થઈ ગયો હતો તે આજે પાછો આવ્યો હતો. દુનિયા મને ભ્રષ્ટ ન્યાયાધીશ તરીકે અથવા કદાચ એક સારા માણસ તરીકે યાદ કરશે પણ મને કોઈ પરવા નથી કારણ કે હું જાણતો હતો કે જ્યારે મારો દીકરો મોટો થશે ત્યારે તે કરશે. મારા પિતાએ પોતાનું જીવન જૂઠાણપણ ન બનાવ્યું. તેમણે સત્ય કહીને તેને ઉન્નત કર્યું અને તે મારી સાચી જીત હતી. ન્યાયનો વિજય થયો અને મારી ભૂલોનો બદલો લેવામાં આવ્યો હતો. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો. ધન્યવાદ.